ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરીના અંતના અંદર શરૂ થનાર છે. ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલુ છે વિદ્યાર્થીઓની. જે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ હતા એની 10 તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખ હતી અને 10 તારીખ પછી પણ કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો એ 22 તારીખ સુધી લેટ ફી સાથે એ પોતાના ફોર્મ ભરી શકશે. અત્યારે અમારી ટોટલી તૈયારી એ સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે. ટોટલ આપણા 55 જેટલા કેન્દ્રો છે અને ટોટલ આ વખતે 41,000 કરતાં વધુ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ગત વર્ષની જેમ આ વખતે પણ એક જેલના કેદી એ આપણી પરીક્ષા આપશે ગાંધીધામથી. ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે તમામ બિલ્ડિંગ એની ચકાસણી કરી લીધી છે, સીસીટીવીની ખરાઈ કરી લીધેલી છે, ભૌતિક સુવિધાઓની ખરાઈ કરી છે. તમામ બિલ્ડિંગની વિઝિટ પણ અમારી જે ઝોનલ મિત્રોએ કરી લીધેલી છે. ખાસ કરીને 5 ઝોન છે આપણા, એમાં 3 10માના છે, 2 12માના છે. એ 5 ઝોનની ઝોન કચેરીઓ પણ તૈયાર થઈ ગઈ છે. ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગત વર્ષે છેલ્લા 3 વર્ષથી કચ્છનું ખૂબ સુંદર પરિણામ મળી રહ્યું છે. એ જ રીતે આ વખતે પણ આપણે તૈયારી આરંભી છે. આપણી સ્કૂલોના અંદર 0 તાસ શરૂ થઈ ગયા છે. રવિવારના વર્ગો પણ અમે શરૂ કર્યા છે. અને ખાસ કરીને આપણું જે પરિણામ સૌથી વધુ જે આવ્યું એના પ્રી બોર્ડ એક્ઝામના કારણે આવ્યું. તો 23 તારીખથી આપણે પ્રી બોર્ડ એક્ઝામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 23મી ડિસેમ્બરથી જાન્યુઆરી માસના અંદર બીજી 3 પ્રી બોર્ડ એક્ઝામ અને ફેબ્રુઆરીના અંદર 1 એમ મળી અને કુલ 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ આપણે લઈશું. ખાસ કરીને વિષય તજજ્ઞો એના વિડીયોઝ પણ અમે જે તે વિષય તજજ્ઞોના તૈયાર કર્યા છે. એ પણ આ વીકથી અમે શરૂઆત કરી રહ્યા છીએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મૂંઝવણ માટે એ આપણે અહીં ટોલ ફ્રી જે આપણે એને સલાહ કેન્દ્રો પણ રાખેલું છું. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર આપણું પરિણામ મળી રહે એ માટેની તમામ તૈયારીઓ અમે પૂર્ણ કરી લીધેલી છે. ખાસ કરીને આપણે કચ્છનો ઇતિહાસ જોઈએ તો કચ્છના ઇતિહાસના અંદર છેલ્લા 5 વર્ષથી એ બિલકુલ આપણું ચોરીનું પ્રમાણ બિલકુલ નહિવત થઈ ગયેલું છે. અને છેલ્લા 2 વર્ષના અંદર તો કોપી કેસ એક પણ થયો નથી. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ એ અત્યારે જે ખૂબ જ સારી રીતે સમજી જાય છે કે ભાઈ કોઈપણ પ્રકારની ચોરી હવે ચાલતી નથી, કારણ કે સીસીટીવી હોય છે. એટલે ફરીથી પણ વિદ્યાર્થી વાલીઓને સંદેશ છે કે ભાઈ આવી કોઈ વાતમાં ન આવ્યા વિના પોતે સરસ મજાની તૈયારી કરે અને એનાથી ખૂબ સુંદર પરિણામ એને મળશે. એટલે ખાસ કરીને અમે દર મહિનાના બે દિવસ અમે એકમ કસોટી પણ લઈએ છીએ. અને ખાસ કરીને જે છેલ્લા મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 માસ દરમિયાન બોર્ડની પેપરની સ્ટાઇલથી જ પેપરો કાઢી અને અમે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ. એટલે લેખિતના અંદર વિદ્યાર્થીઓ પેપર જાતે લખે છે, જેના કારણે એનો પરીક્ષાનો હાવ દૂર થાય છે. એ ઉપરાંત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. એના અંદર પણ બાળકોને માનીય આપણા વડાપ્રધાન શ્રી દ્વારા એ પોતે એના પ્રશ્નો પૂછી અને માનસિક રીતે એને મજબૂત કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જિલ્લા કક્ષાનો એક 2-3 હજાર વિદ્યાર્થીઓનો આપણે વર્કશોપ પણ જિલ્લા કક્ષાએ રાખીએ છીએ. અને એના અંદર પણ પરીક્ષાનો હાવ દૂર કરવા માટે બાળકોને ટિપ્સ આપવામાં આવે છે.